ખૂબ જ ફાયદા કરતા છે અને દૂધ એ પોષક તત્વોથી ભરપૂર પણ છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે જેને દૂધ પીવાથી એના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડતી હોય છે. તો ચાલો જાણીએ આજે કે દૂધ પીવાથી કયા કયા રોગોમાં અને કયા કયા રોગોમાં ના દૂધનું સેવન કરવું જોઈએ, કયા કયા રોગમાં એના શ્વાસ ઉપર ખરાબ અસર થતી હોય છે. દૂધ ક્યારે પીવું જોઈએ ખાસ કરીને તો આયુર્વેદમાં એવું કીધું છે કે બપોરે જમ્યા પછી છાશ અને સાંજે વાળુમાં દૂધ જે વ્યક્તિ લે છે એ વ્યક્તિ વૈદ્યના ઘરે ના જાય, એટલે કે એનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે. આથી દૂધ હંમેશા વાળુમાં લો તો એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. અને ઘણી વખત જો તમે ખાલી પેટે એને દૂધનું સેવન કરશો, ઘણા લોકો એવા આવે છે મારી પાસે કે તમે ખાલી પેટે દૂધનું સેવન કર્યું તો કે મેડમ અમને ગેસ થઈ ગયો. તો ખાલી પેટે દૂધ લેવાથી ગેસ થાય છે કારણ કે એનું પચન બરાબર નથી થતું અને ગેસ પાચન બરાબર ના થાય એટલે વાયુ રિલેટેડ રોગો, ગેસ થાય, અપચો થાય, પેટમાં દુખાવો થાય એવી સમસ્યાઓ પેદા થતી હોય છે. આથી ખાલી પેટે સાવ ખાલી પેટ હોય સવારમાં ઉઠીને તરત તમે દૂધનો ગ્લાસ પી લો તો એ તમારા સ્વાસ્થ્ય માટે નુકસાન કરતા છે. દૂધમાં ફેટ રહેલું છે, આથી ફેટી લીવર જેને છે એવા દર્દીઓએ દૂધનું સેવન ના કરવું જોઈએ. ફેટી લીવરના દર્દી જો દૂધનું સેવન કરશે તો એના દૂધમાં ફેટ રહેલું હોવાથી લીવરમાં ફેટ જમાવા માંડશે અને સાથે સાથે સોજો પણ આવવાની શક્યતા વધે છે. હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ, દૂધ અને દૂધ રિલેટેડ અન્ય જે ડેરી પ્રોડક્ટ્સ છે એમાં સેચ્યુરેટેડ ફેટ વધારે માત્રામાં રહેલી હોય છે. આથી આ સેચ્યુરેટેડ ફેટ છે એ ધમનીને બ્લોકેજ કરવાનું કામ કરે છે. આથી આ જો દૂધનું વધારે પડતું સેવન કરવામાં આવે તો કોલેસ્ટ્રોલ અને હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ થવાની શક્યતા વધી જાય છે. જે વ્યક્તિને લેક્ટોઝ ઇન્ટોલરન્સ છે એ વ્યક્તિએ દૂધનું સેવન ના કરવું જોઈએ. આપણા શરીરમાં દૂધમાં જે સુગર છે એને પચાવવા માટે એક એન્ઝાઇમ્સ હોય છે, પણ જે વ્યક્તિઓ લેક્ટોઝ ઇન્ટોલરન્સ છે એને આ એન્ઝાઇમ્સ એના શરીરમાં પેદા નથી થતા હોતા. આથી એ વ્યક્તિ જ્યારે પણ દૂધનું સેવન કરે છે ત્યારે એને પાચન સંબંધિત સમસ્યાઓ પેદા થાય છે, જેવી કે ડાયરિયા થવા, ઇન્ડાઇજેશન થવું, પેટમાં દુખાવો થવો. તો આવી વ્યક્તિએ દૂધનું સેવન ના કરવું જોઈએ. એલર્જી વાળી વ્યક્તિ, અસ્થમા વાળી વ્યક્તિ, કફ પ્રકૃતિ જેને છે એવી વ્યક્તિએ દૂધનું સેવન ના કરવું જોઈએ, કારણ કે ઘણા વ્યક્તિઓ બાય બર્થથી જ દૂધની એલર્જીથી એમને હોય છે. તો આવી વ્યક્તિ જો દૂધનું સેવન કરશે તો એને શ્વાસ માટે ખૂબ જ નુકસાન કરતા હોય છે. સાથે સાથે કફ પ્રકૃતિ વાળી વ્યક્તિ, અસ્થમા વાળી વ્યક્તિ જેના શરીરમાં ખોરાકમાંથી પણ કફ બને છે એ વ્યક્તિએ દૂધ અને દૂધની પ્રોડક્ટનું સેવન ના કરવું જોઈએ. દિવસ દરમિયાન આપણે કેટલું દૂધ પીવું જોઈએ? તો દિવસ દરમિયાન આપણે 200 થી 400 ml જેટલું દૂધનું સેવન કરી શકીએ. તમારી એજ, તમારી પાચન શક્તિ, તમારી શરીરને મેટાબોલિક રેટ એ કેટલો છે એ પ્રમાણે આપણે દૂધનું સેવન કરવું જોઈએ. તમને દૂધ સૂટ થાય છે, તમે પચાવી શકો છો તો એનું જરૂરથી સેવન કરો. પરંતુ જો તમને કફ રિલેટેડ પ્રોબ્લેમ છે, તમને દૂધ પચાવી નથી શકતા, તમને દૂધથી ડાયરિયા થઈ જાય છે, તો એવી વ્યક્તિએ સંભાળીને દૂધ પીવું જોઈએ. ઘણી મમ્મીઓ એવું વિચારતી હોય છે કે ભાઈ મારું છોકરું દૂધ નહીં પીવે તો કમજોર રહી જશે, મારું છોકરું દૂધ નહીં પીવે તો આ થશે, ઇમ્યુનિટી પાવર ડાઉન થશે. મેં એવા ઘણા નાના છોકરાઓને જોયા છે કે એને દૂધ પીવાની મેં સખ્ત મનાઈ કરી દીધી છે, કારણ કે બાળક છે એ બાળકની પાચન શક્તિ એટલી ઓછી હોય છે ને કે દૂધ જેવી હેવી વસ્તુ પચાવી જ નથી શકતી હોતી. ત્યારે એને શું પ્રોબ્લેમ છે, ઘણી વખત એલર્જી વાળા બાળકો હોય છે, દૂધથી જ એલર્જી હોય છે. માતાઓને જ ખબર હોતી કે ભાઈ આને આ શરદી કફ કેમ નથી મળતા હોતા, પછી એન્ટીબાયોટિકની વણઝાર ચાલુ થાય છે. પણ એનું જે મૂળ કારણ છે, એનું રૂટ કોઝ છે કે ભાઈ આ દૂધ કે એને જે પચતું જ નથી. તો આવી સમસ્યાઓ લઈને અમારી પાસે ઘણા પેરેન્ટ્સો આવે છે કે મારું બાળક દૂધ નથી પીતું અને અમે આટલું દૂધ પીવડાવીએ છીએ, પરંતુ મારે ખાલી એટલું જ કહેવાનું કે તમારું બાળકને દૂધ સૂટ થાય છે, પચાવી શકે છે તો જરૂર પીવડાવો. દૂધ ભલે સંપૂર્ણ આહાર છે, પણ એવું જરૂરી નથી કે આપણે દૂધ જ આપણી પાસે ઓપ્શન છે. દૂધ સિવાય આપણી પાસે ઘણું ખાવાની વસ્તુ છે જેમાંથી આ બધી જ વસ્તુમાંથી આપણે ન્યુટ્રિશન્સ મળી રહ્યા છે. તો ખાલી એક દૂધ પીવાથી જ આપણે ન્યુટ્રિશન્સ મળે છે એવું જરૂરી નથી. 100% દૂધ સારું જ છે, પરંતુ એની પણ એક માત્રા હોય, ક્વોન્ટિટી હોય એ પ્રમાણમાં આપો બાળકને. બાકી તમે રડાવીને બાળકને હેરાન કરીને દૂધ પીવડાવો, બાળકને ફોર્સ કરીને દૂધ પીવડાવો, એ એના સ્વાસ્થ્ય માટે ક્યારેય સાચું નથી.